નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગના પાર્ટ 2 ની અંદર આપણે જોવાના છે પહેલો પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ એન એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ સબટ્રેક્ટ. એટલે અત્યાર સુધીના 3 પ્રોગ્રામ આપણે એડિશનના કર્યા હતા. હવે આપણે આ સબટ્રેક્ટ કરવાના છે. શું તો ઓલરેડી આપણને કીધો છે કે ડેટા 10h ડેટા આપણને આપેલો છે 10h ફ્રોમ ધ કન્ટેન્ટ ઓફ મેમરી લોકેશન 10h. એટલે કે મેમરી લોકેશન ઇન્ટરનલ રેમ ની વાત કરી રહ્યા છે. ઇન્ટરનલ રેમમાં હવે કે હું અહીંયા ઇન્ટરનલ રેમ ડ્રો કરું તો એમાં કોઈક લોકેશન છે 10h, એમાં કોઈક ડેટા છે. આ ડેટામાંથી આપણે 10h સબટ્રેક્ટ કરવાનું છે. આપણે એવું માનીએ કે જે ડેટા 10h ની અંદર છે, સપોઝ કે 25 છે, તો પહેલું કામ મારે શું કરવું પડે કે 10h ઉપર એક ડેટા નાખવો પડે અને પછી શું કરવાનું છે કે ભાઈ એ ડેટામાંથી 10h સબટ્રેક્ટ કરવા પડે. સૌથી પહેલા પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરીએ તો org 0000h. હવે શું કહે છે કે મારે ડેટા, કયો ડેટા 10h. આપણને ખ્યાલ છે કે ભાઈ જો તમારે સબટ્રેક્ટ કરવું હોય તો સબટ્રેક્ટ ની અંદર સબટ્રેક્ટ નો કમાન્ડ શું છે? sub-b, સબટ્રેક્ટ વિથ બોરો. એડિશન ની અંદર બે અલગ અલગ કમાન્ડ છે, એડ વિથ કેરી અને એડ. સબટ્રેક્શન માં સબટ્રેક્ટ વિથ બોરો અને સબટ્રેક્ટ જેવા કોઈ અલગ અલગ કમાન્ડ નથી, એક જ કમાન્ડ ચાલે છે. કયો છે? સબટ્રેક્ટ b. એટલા માટે તમારે શું કરવું પડે કે તમારો એક ડેટા જે હશે એ ક્યાં લાવવું પડે? એક્યુમ્યુલેટરમાં લાવવું પડે. એક્યુમ્યુલેટરમાં એક ડેટા લાવી દો, પછી તમે એમાંથી ડાયરેક્ટ 10h બાદ કરી શકો. કેમ? કારણ કે આપણને ડેટા એક ડેટા ડાયરેક્ટ ખબર છે, બીજો ડેટા આપણને નથી ખબર. બીજા ડેટાનું શું ખબર છે? લોકેશન. બીજા ડેટાનું લોકેશન શું છે? 10h. તો હું શું કરી રહ્યો છું? પહેલા બીજા ડેટાના લોકેશનમાં ડેટા એડ કરી રહ્યો છું. જેમ કે અહીંયા લખીશું move 10h, #25. કોમેન્ટમાં શું લખશું કે ભાઈ 25 નો ડેટા ક્યાં જતો રહ્યો છે? 10h નામના લોકેશનમાં જતો રહ્યો છે. હવે એ ડેટાને હું ક્યાં લઈ આવીશ? એક્યુમ્યુલેટરમાં લઈ આવીશ. તો એક્યુમ્યુલેટરમાં લાવવા માટે મારે શું કરવું પડશે? તો હું લખીશ move, એક્યુમ્યુલેટરમાં લાવવાનો છે એટલે એ, અને અહીંયા શું લખી દઈશ? 10h. એટલે કે 10h માં જે ડેટા હતો એ ક્યાં આવી જશે? એક્યુમ્યુલેટરમાં આવી જશે. બેઝિકલી એક્યુમ્યુલેટરમાં શું આવી ગયું? હવે 25 આવી ગયા. હવે હું સબટ્રેક્ટ કરી શકું છું, પણ સબટ્રેક્ટ વિથ બોરો જ્યારે કરતા હોય ત્યારે બોરો એ ક્યાંથી લે છે? તો કેરી ફ્લેગમાંથી લે છે. એટલા માટે તમારે કમ્પલસરી કેરી ફ્લેગ પહેલા શું કરવું પડે? ક્લિયર કરવું પડે. કેરી ફ્લેગ ક્લિયર કરવા માટે આપણે ઇન્સ્ટ્રક્શન લખશું CLR. CLR એટલે ક્લિયર. ક્લિયર શું કરવું છે? તો કે C એટલે કે કેરી ફ્લેગ. 8051 માં આપણને ખબર છે કે C નામનો કોઈ રજિસ્ટર છે નહીં, એટલે કે C એનો મતલબ કેરી ફ્લેગ રજિસ્ટરને ક્લિયર કરવું. આ ક્લિયર થઈ જાય એટલે હવે તમારો કેરી ફ્લેગ શું થઈ ગયો? કેરી કેટલી થઈ ગઈ? 0. હવે હું સબટ્રેક્શન પરફોર્મ કરી શકું તો હું લખીશ sub-b. ક્યાંથી શું સબટ્રેક્ટ કરો? તો કે પહેલો ડેટા તો ક્યાં આવશે? a, અને એમાંથી આપણે શું સબટ્રેક્ટ કરીશું? આપણો ડેટા 10h. એટલે અહીંયા હું લખીશ #10h. આમાં કન્ફ્યુઝન એટલા માટે થઈ શકે કે ડેટા પણ 10h આપ્યો છે અને લોકેશન 10h આપ્યો છે. એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખીને કરવું પડે કે 10h ડેટામાં તમે પહેલા કોઈ 10h એડ્રેસ ઉપર તમે કોઈ ડેટા નાખો અને એ ડેટાને શેમાંથી બાદ કરો? 10h માંથી બાદ કરો. એટલે જ્યારે તમે લખો છો સબટ્રેક્ટ વિથ બોરો a, #10h, તો કોમેન્ટમાં શું થાય છે એક્ચ્યુઅલી? તો કે a ઇક્વલ ટુ થશે a -10 બોરો. તો આપણો a ની વેલ્યુ કેટલી હતી? 25. 25 -10 એટલે 15, અને 15 બોરો. બોરોની વેલ્યુ આપણે પહેલી કેટલી કરી નાખી છે? 0. એટલે આપણો કરેક્ટ આન્સર શું આવશે? 15 આન્સર આવી જશે.
એને તમે ચાહો ફ્રોમ ધ કન્ટેન્ટ ઓફ મેમરી લોકેશન 10h તો આન્સર આવી ગયો અને હવે તમે ચાહો તો એ આન્સરને પાછો 10h માં અથવા બીજા કોઈ લોકેશન પર સ્ટોર કરી શકો. આટલામાં તમારો પ્રોગ્રામ આવી ગયો છે. પણ તમારે હજી સેફર સાઈડ કરવું હોય તો તમે તમારું જે રિઝલ્ટ છે એને પાછું ક્યાં મૂવ કરી દો તો કે 10h નામના લોકેશન એટલે કે 10h, a. તો હવે શું થશે તમારું જે રિઝલ્ટ આવ્યું છે એ ક્યાં મૂવ થઈ જશે 10h માં મૂવ થઈ જશે. એટલે 10h માં જે નંબર પહેલા 25 હતો એ હવે કેટલો થઈ જશે 15 થઈ જશે. આપણો પ્રોગ્રામ પતી ગયો છે એટલે છેલ્લે આપણે શું લખી દઈશું એન્ડ લખી દઈશું. તો આ શું થઈ જશે આપણો પ્રોગ્રામ સબટ્રેક્ટ કરવાનો. શું સબટ્રેક્ટ કરવાનું 10h આ ડેટા છે જેને કયા કન્ટેન્ટ તો કે લોકેશન 10h ના જે કન્ટેન્ટ છે એમાંથી એને બાદ કરવા માટેનો છે આ પ્રોગ્રામ. દરેક વખતે જ્યારે તમે સબટ્રેક્ટ વાળો પ્રોગ્રામ લો ત્યારે ક્લિયર કેરી કરવાનું કારણ કે 8 બીટનું ઓપરેશન છે એટલા માટે. ઓકે 16 બીટનું ઓપરેશન હોય તો તમારે પહેલા 8 બીટમાં જરૂર નહીં પડે પણ એના પછીના 8 બીટ હોય ત્યારે ડેટા કદાચ બોરો કરવાની જરૂર પડે અથવા તો નાના નંબરમાંથી મોટો નંબર વાત કરવો હોય ત્યારે તમારે બોરો બીટની જરૂર પડે તો એ વખતે તમારે ક્લિયર કરવાની જરૂર નથી. તો આ આપણો આખો પ્રોગ્રામ આવી ગયો છે. હવે આપણે કયા પ્રોગ્રામ ઉપર શિફ્ટ થશું તો કે આની અંદર આપણે લખવાનું છે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એન એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ મલ્ટીપ્લાય 2 બાઇટ્સ. ડાયરેક્ટ આપણને 2 બાઇટ્સ એટલે ડાયરેક્ટ આપણને ડેટા આપી દીધો છે. કયો છે તો કે પહેલો ડેટા છે 08, બીજો ડેટા છે 04. 8 ગુણ્યા 4 ડેસિમલમાં કરીએ તો એનો જવાબ આવે 32 પણ 8 ગુણ્યા 4 હેક્સાડેસિમલમાં આપણે કરશું તો એનો જવાબ આવશે 20. અને આ રિઝલ્ટ શેમાં દેખાડવાનું છે હેક્સ. તો હેક્સમાં રિઝલ્ટ તો કેટલું આવવાનું છે 20. ઓલરેડી આ આખું હેક્સમાં જ થાય છે તો અલગથી આપણે કોઈ જગ્યાએ સ્ટોર કરવાનું કીધું નથી તો બહુ સિમ્પલ ઓપરેશન થશે. ખાલી એક કન્સેપ્ટ તમારો તો ખ્યાલ હોવો જોઈએ કે મલ્ટીપ્લિકેશન હંમેશા ખાલી બે જ રજિસ્ટરની વચ્ચે થઈ શકે. કયા a અને b. જેવી રીતે તમે લખો છો કે એડ a,r0 અથવા ડાયરેક્ટ ડેટા તમે એડ કરાવો છો એવું મલ્ટીપ્લિકેશનમાં થઈ શકશે નહીં. મલ્ટીપ્લિકેશન માટે કમ્પલસરી બંને ડેટા એક ડેટા હોવો જોઈએ a માં અને એક ડેટા હોવો જોઈએ b માં. તો પહેલા આપણે શું કરશું બંને ડેટાને a અને b રજિસ્ટરમાં લઈ લેશું. તો પ્રોગ્રામ લખવાની શરૂઆત કરશું org 0000h. સૌથી પહેલા પહેલો ડેટા a માં મૂવ કરશું તો મૂવ a,#08 એટલે કે તમારો પહેલો ડેટા 08 ક્યાં જતો રહ્યો એક્યુમ્યુલેટરમાં. હવે મૂવ b,#04 એટલે શું થયું તો કે 04 નામનો ડેટા ક્યાં જતો રહ્યો b રજિસ્ટરમાં જતો રહ્યો છે. સિમ્પલ તમારે મલ્ટીપ્લિકેશન કરવાનું છે તો એની ઇન્સ્ટ્રક્શન શું છે મલ a b. આ જો આની વચ્ચે કોઈ કોમા નથી સ્પેસ નથી ડાયરેક્ટ મલ અને પછી સ્પેસ આપીને ab. એવી વચ્ચે કોઈ સ્પેસ નથી. બાકી બધી ઇન્સ્ટ્રક્શન જો મૂવ a કોમા તો તમને અલગ અલગ લોકેશન મળી શકે રજિસ્ટર મળે ડેટા મળે. આની અંદર આપણે કોઈ સ્પેસિફિકેશન કોઈ જગ્યા સ્કોપ જ નથી રાખ્યો કે તમે બીજું કોઈ રજિસ્ટર યુઝ કરી શકો. મલ્ટીપ્લિકેશન બે રજિસ્ટર વચ્ચે જ થશે. કયા a અને b એટલે એનો કમાન્ડ આવશે મલ a b. એટલે આમાં શું થશે તો કે a મલ્ટીપ્લાય b એટલે કે 08 મલ્ટીપ્લાય બાય 04 હેક્સાડેસિમલ ની અંદર આન્સર કેટલો આવવાનો છે 20 જે આપણને દેખાશે. ઇન્સ્ટ્રક્શન આપણો પ્રોગ્રામ પતી ગયો એટલે છેલ્લે આપણે શું લખી દઈશું એન્ડ. તો આ આપણો સેકન્ડ પ્રોગ્રામ થઈ ગયો. હું એક મિનિટ બોર્ડ સેટિંગ થોડું કેમેરા સેટિંગ કરી લઉં આપણે. સારું હવે આપણો છઠ્ઠો પ્રોગ્રામ કયો છે ઇમ્પ્લિમેન્ટ એન એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ રોટેટ કન્ટેન્ટ ઓફ લોકેશન 60h. 60h નામનું જે લોકેશન છે ઇન્ટરનલ રેમમાં એનો જે ડેટા છે એને તમારે એક બીટથી લેફ્ટ રોટેટ કરાવવાનો છે. લેફ્ટ રોટેટ કરાવવાનો એટલે સિમ્પલ આપણે સમજીએ. ધારો કે મારી પાસે આ 8 બીટ છે. હું અહીંયા નંબર એક લખી દઉં છું 0000 અને 0100. તો
તો 0 1 0 0 આ નંબર કયો થયો 4 અને આ શું થયું 0 આ 4 બીટ માટે 0 આ 4 બીટ માટે 4 નંબર છે મારે એક બીટ થી લેફ્ટ રોટેટ કરાવવાનું છે લેફ્ટ એટલે આ સાઈડ થશે તો આ બીટ ક્યાં જવો જોઈએ અહીંયા જવો જોઈએ આ તમારો MSB છે MSB એટલે મોસ્ટ સિગ્નિફિકન્ટ નંબર આ LSB લીસ્ટ સિગ્નિફિકન્ટ નંબર તો LSB માંથી ડેટા ક્યાં જશે આગળ જશે એટલે જેવું તમે રોટેટ લેફ્ટ કરાવો તો આ જે 0 નંબર છે એ આવશે અહીંયા આ જે 0 નંબર છે એ આવશે અહીંયા આ 1 નંબર આવશે એ આવશે અહીંયા આ 0 નંબર 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 આવશે અહીંયા હવે આ જે MSB છે એ બહાર નીકળીને ક્યાં આવશે તો કે તમારા છેલ્લા બીટમાં ટ્રાન્સફર થશે સાથે સાથે શું થાય છે તો કે MSB ક્યાં જાય છે કેરી ફ્લેગમાં પણ જાય છે તો આ MSB 0 છે એ ફરીને ક્યાં આવતો રહ્યો અહીંયા એટલે રોટેટ થયા પછી તમારો નંબર જે પહેલા શું હતો 0 4 હવે એ શું થઈ ગયો તો કે આના માટે આવશે 8 આના માટે આવશે 0 એટલે કે એક બીટ તમારી જે બીટ્સ છે એક બીટને લેફ્ટ સાઈડ રોટેટ કરવાથી તમને શું મળે છે નંબરનું મલ્ટીપ્લિકેશન મળે છે તમારો નંબર સીધો શું થઈ જાય છે ડબલ થાય છે જે હોય એના કરતા ડબલ નંબર કરવો હોય તો તમારે તમારા બીટને કઈ બાજુ રોટેટ કરવાના લેફ્ટ સાઈડ રોટેટ કરવાના અને એના માટે ઇન્સ્ટ્રક્શન છે રોટેટ લેફ્ટ a RLA એક વસ્તુ ખાસ યાદ રાખજો કે રોટેટ લેફ્ટ અથવા રોટેટ રાઈટ કરાવવો હોય તો ડેટા તમારે કમ્પલસરી એક્યુમ્યુલેટરમાં જ લાવવો પડે એક્યુમ્યુલેટરમાં જે ડેટા હોય એને તમે રોટેટ રાઈટ અથવા રોટેટ લેફ્ટ કરાવી શકો છો તો આપણે ઇન્સ્ટ્રક્શન ચાલુ કરીએ સૌથી પહેલા તો શું કરવું પડશે મારે 60 નંબરના લોકેશન ઉપર ડેટા મૂકવો પડશે શરૂઆત કરશું આપણું org 000h સ્ટાર્ટ કરીશું મૂવ કરવાનું તો કે મૂવ ક્યાં લઈ જવું છે 60h નંબરના લોકેશન ઉપર ડેટા મૂવ કરવો છે તો 60h #04 આ મારો શું મૂક્યો મેં ડેટા 04 નામનો ડેટા ક્યાં ગયો તો કે 60 નામના 60 લોકેશન ઉપર ગયો લોકેશન ઉપર ડેટા સેવ થઈ ગયો 04h હવે મારે શું કરવું પડે તો કે મારે એને રોટેટ લેફ્ટ કરવું છે તો ડાયરેક્ટ કરાશે નહીં એટલા માટે મારે એને ક્યાં લઈ જવું પડશે એક્યુમ્યુલેટર તો એક્યુમ્યુલેટરમાં લઈ જવા માટે હું શું કરીશ મૂવ a 60h અને અહીંયા સેમી તો શું અહીંયા કોમેન્ટમાં શું લખશું કે 60h નામના કન્ટેન્ટ ઉપરથી લોકેશન ઉપરથી ડેટા ક્યાં આવશે એક્યુમ્યુલેટર એક વખત ડેટા એક્યુમ્યુલેટરમાં આવી ગયો પછી તમે એને રોટેટ લેફ્ટ કરાવી શકો છો કઈ કમાન્ડથી તો કે RLA રોટેટ લેફ્ટ કોને એક્યુમ્યુલેટર એટલે શું થશે ડેટા તમારો એક બાજુ એક બીટ થી લેફ્ટ બીટમાં જશે MSB નો જે બીટ હશે એ કેરીમાં પણ જશે અને અહીંયા લાસ્ટ બીટમાં આવી જશે હવે મારે શું કરવું છે રિઝલ્ટને પાછું સ્ટોર કરાવવું છે 60 નંબરના લોકેશન ઉપર જેથી કરીને હું નવો નંબર જાણી શકું એટલે હું શું કરીશ કમાન્ડ તો કે મૂવ 60h શું કરી દઈશ a અને શું કરી દઈશ સેમીકોલન એટલે હવે શું થશે a ની અંદર જે ડેટા હશે આ ઇન્સ્ટ્રક્શન પછી એમાં ડેટા શું હશે જે તમારો 04 નંબર હતો એ હવે શું થઈ ગયો 08 એટલે એક્યુમ્યુલેટરનો ડેટા કે જે 08 છે એ આપણે ક્યાં ટ્રાન્સફર કરીએ છીએ 60 નંબરના લોકેશન રિઝલ્ટ મળી ગયું આપણે જોઈ લીધું એટલે આપણો પ્રોગ્રામ પતી એન્ડ પછી સેમીકોલન કરવાનો નથી તમારો જે પ્રોગ્રામ પતી જાય આપણે એન્ડ લખીએ અહીંયા સેમીકોલન કરવાનો નથી બાકી બધી જ જગ્યાએ સેમીકોલન કરી અને તમારે કોમેન્ટ લખવાની છે સેમીકોલન પછી આપણે જે લખીએ છીએ આ બધું આ તમારી કોમેન્ટ છે જે ઇન્ડિકેટ કરે છે કે તમને પ્રોગ્રામિંગમાં ખબર પડી રહી તો મારે ફરીથી એક જ સજેશન ફરીવાર હું કહું છું કે તમે આ પ્રોગ્રામ એકવાર સમજી લાવો પછી વિડિયો પોઝ કરો પોતાની જાતે પ્રોગ્રામ લખવા ટ્રાય કરો જેથી કરીને તમારું પ્રોગ્રામિંગનું અન્ડરસ્ટેન્ડિંગ હશે ધીરે ધીરે ઇમ્પ્રૂવ થતું જશે અને તમને કોઈ પણ પ્રોગ્રામિંગમાં પછી બીક નહીં લાગે તમે પ્રોગ્રામ જાતે લખી શકશો પ્રોગ્રામ જાતે જ્યાં સુધી ટ્રાય નહીં કરો બહુ તો શું થશે ભૂલ થશે મૂવની જગ્યાએ કદાચ મૂવ x લખી નાખ્યું મૂવ b લખી નાખશો અથવા તો r0 લખશો પણ એ ભૂલ કરવાથી તમને ખ્યાલ તો આવશે આપણે ભૂલો કરવામાંથી શીખીએ છીએ બરાબર ડાયરેક્ટ કોઈ પરફેક્ટ નથી આવતું જ્યારે હું પ્રોગ્રામિંગ શીખતો હતો
મારી પણ ઘણી બધી ભૂલો થઈ છે, ઘણી વખત પ્રોગ્રામ લખ્યા છે, ત્યારે જઈને મને પ્રોગ્રામ હવે લખતા ફાવે છે, કારણ કે મારી પાસે દિમાગમાં અન્ડરસ્ટેન્ડિંગ પ્રોગ્રામ વિશેનું હવે મને ખ્યાલ છે કે કયો ડેટા ક્યાંથી ક્યાં મૂવ કરાવવાનો છે, ઇન્ટરનલ મેમરી કઈ રીતે બની છે. તો જેટલું પ્રોગ્રામિંગ તમે કરતા જશો તમારું સબ્જેક્ટનું અન્ડરસ્ટેન્ડિંગ વધતું જશે અને તમને પ્રોગ્રામમાં વધારે મજા આવવા લાગશે. હોપ કે તમને આ પ્રોગ્રામ ખ્યાલ આવી ગયા હશે. વિડીયો જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ.